રાવણના વરુણ ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચ બંને મળી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગ્રામજનોની રજૂઆત। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની રાવણના વરુણા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી અને સરપંચ બંને મળી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગ્રામજનો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। આમ રાવણના વરુણા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા વર્ષ 2021 થી 2024ના સમયગાળા દરમિયાન જનતાના વિકાસ માટે આવેલ અન્ય ગ્રાન્ટનો દુરુપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ, જેવા કે 15મું નાણાં પંચ, એટીવીટી, બોર્ડર વિલેજ, ટ્રાઇબલ્સ પ્લાન, તાલુકા સભ્યની, જિલ્લા પંચાયતની અને એમએલએ આયોજન તેમજ સંસદ સભ્યશ્રીના આયોજન, જનતાના વિકાસના કામો ફાળવી તમામ કામો અનેક કામો એક જ સ્થળ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં 2021 થી આજ દિન સુધી થયેલ તમામ કામોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ જોવા મળે તેમ છે। જે કામોના સ્થળના નોટ કેમેરાથી કામ શરૂ કર્યા તે પહેલા અને કામ પૂર્ણ થયા ત્યાં સુધીના જવાબદાર અધિકારી શ્રી સાથે સ્થળ લોકેશન ફોટા સહિત તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ। ગ્રામસભામાં કરવામાં આવેલ ઠરાવ તેમજ ગ્રામ પંચાયત રજિસ્ટર પર ખાતરી કરવામાં આવે એક જ કામ અનેક યોજનાઓમાં બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરેલ। હાલ ભ્રષ્ટાચાર અમારી રાવણના વરુણા ગ્રામ પંચાયતના ગ્રામજનોની માંગ છે કે ખૂબ ઝીણવટભરી તપાસ કરી જે તે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત ન્યૂઝ, ફતેપુરા।